તમારું છોકરું નજીકમાં હોય તો ચાલીને સ્કૂલે જાય એવું ગોઠવો. થોડુંક દૂર હોય તો એને સાયકલ લઈ દો, એના ઉપર વિશ્વાસ મૂકી અને એને સાયકલ ઉપર જવા દો. અરે કોઈ વખત પડી જાય તો પડવા દો, એક્સપિરિયન્સ લેવા દો, છોલાવા દો, લોહી નીકળવા દો. અત્યારે તો કેટલા પેરેન્ટ્સ એવા હોય, સર હું તમને કહું, મારું બાળક 1.5 વર્ષનું થયું, એક દિવસ અમે એને રોવા દીધું નથી. અમે સાહેબ કાળજી રાખી, એ રોવે તો હું દોડું કાં મારી વાઈફ દોડે, પણ અમે રોવા ન દઈએ. હવે એને પછી આપણે કહેવાય નહીં કે મોટો થા દોસ્ત, તને રોવરાવશે. તે નથી રોવા દીધો, તને રોવરાવશે. સાયન્સ એવું કે છે સાહેબ કે બાળક નાનું હોય ત્યારે રડવા લાગે તો એના ફેફસા વધુ સારી રીતે કામ કરી શકે છે. વિજ્ઞાન કહે છે. અત્યારનું મેડિકલ સાયન્સ કોઈ એમ કે ના એવી જરૂર નથી, ના એવું નથી. અત્યારે જેટલું વોટ્સઅપ યુનિવર્સિટીમાં મેડિકલ ફિલ્ડનું આવે છે બધું સાચું નથી, 90% ખોટું છે. તો તમે જે આ એને ટેવ પાડો છો, છોલાવા દો, બેટા વાગ્યું, ભારે કરી, કેમ થયું? અરે મેં ઠેકડો માર્યો. એમ ઠેકડો મરાય? મને એમ હતું કે કાંઈ નથી. તો જોવું જોઈએ ને, ધમકાવે આગળ. અચ્છા તે જ ઠેકડો માર્યો હતો એમ, કે કોઈ ધક્કો માર્યો હતો? ના ધક્કો નતો. વેરી ગુડ. તું પોતે પડ્યો? હા. છોલાણું? હા મને લોહી નીકળ્યું. કેવું છે લોહી જોયું? રેડ બ્લડ સેલ એને કહેવાય. વિજ્ઞાન ત્યાં ભણાવવાનું છે સાહેબ. આ કેળવણી છે. કેળવણીનું મૂળ ઘર છે. મા બાપ કેમ વર્તે છે એ જોઈને છોકરું એ પ્રમાણે વર્તતા શીખે છે. હવેના સંતાનો એવા છે કે તમે કહેશો તે નહીં કરે, તમે કરશો તે બધું જ કરશે.